નમસ્કાર. કુંવરજી બાવળિયાએ હલાવી નાખ્યા. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પાવાગઢ દર્શન કરવા માટે આવે છે, તો નવરાત્રી દરમિયાન તો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાજીના ધામમાં દર્શનાર્થે આવે છે. પાવાગઢને અલગ જિલ્લો બનાવવામાં આવે એવી અટકળો ઘણા સમયમાં પંચમહાલમાં ચાલી રહી છે. આ વચ્ચે હવે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે. પાવાગઢના સિટી સિવિક સેન્ટર્સના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના વક્તવ્યમાં પંચમહાલ જિલ્લાને બદલે પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. પંચમહાલથી પાવાગઢ અલગ જિલ્લો કરવાની ભારે ચર્ચાઓ વચ્ચે કુંવરજી બાવળિયાના નિવેદનથી ભારે ચર્ચાઓ જાગી છે. કુંવરજી બાવળિયાએ જાણી જોઈને જ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો કે ભૂલથી ઉલ્લેખ કર્યો તે અંગે હજી હાલોલ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. નવો જિલ્લો બનાવવાની અટકળો છેલ્લા કેટલાય સમયથી પંચમહાલમાં ચાલી રહી છે, ત્યારે કુંવરજીનું નિવેદન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધન્યવાદ. જય હિન્દ.